વિરાટ કોહલીએ 50 મારીને થઈ ગઈ એની વિકેટ. જો વિરાટ કોહલી જો બેટિંગ કરે ये सिक्स 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 शुभमन गिल मारी है अरे निकला जाने આપણે ચાલ ભાઈને કઈ ખાલી પંચા તો કરી જો મે આગળ જઈને મોટા શહેરમાં ભાઈની આ દુકાન છે ને એકદી મોલમાં બદલી જાય એવા ભાઈને છે ને મહાદેવના ચરણોમાં પ્રાર્થના. એ તો કેમ છો મારા મિત્રો, બધા મજામાં ને? સવારમાં જય શ્રી રામ, હરે મહાદેવ, ગુડ મોર્નિંગ. આજે છે મિત્રો આપણો 9મો દિવસ. ગઈકાલે આપણે સૂતા હતા, ખૂબ જ મજા આવી ગઈ. અને ચાલો સવારમાં સૌથી પહેલાં તો આપણે ફ્રેશ થઈ જઈએ. હવે મારી પાસે આપણે કોલગેટ, એમની બે વચ્ચે એક જ કોલગેટ છે, એ આપણે લઈ લઈએ. અને ચાલો સૌથી પહેલાં આવે છે ને બ્રશ કરી લઈએ. ચાલો મારી કોલગેટ મળી. ચાલો મિત્રો હવે પહેલાં આપણે છે ને બ્રશ કરી લઈએ. ઓકે ચાલો મોઢું ધોઈને બ્રશ કરીને શર્ટ બદલાવ્યો છો. હા એવું નથી, હા કરીને ફ્રેશ થઈ ગયા છીએ. વિચાર આવે છે કે ભારત પેટ્રોલિયમનો જ્યાં ટેમ્પો છે ને ટ્રક લઈને યાત્રા કરી આગળ. સાયકલ ભણાય પડી, સાયકલ અહીંયા જે હતો ને ટ્રક ભાઈ આખી લેવાનું છે કે અંદર નથી? અંદર તો નથી. ઠંડીનો અહેસાસ કરાવવો જો ખાલી. રાતની ઠંડી ભેજ જોઉં તો કેવો લાગ્યો નહીં ખાલી. હાલો સામાન ચેક કરી દઈએ પછી જઈએ આગળ. સામાન બંધાઈ ગયો છે, આપણો ઓકે છે. હવે જાતા પહેલા એક મુલાકાત કરાવું. ડાઘો ને આના બચ્ચા. હાલો આવજો, ટાટા. હવે ભાગી જાઓ એક ગોલ્લો મોલ્લો. ટાટા આવજો, ફરી વાર મળીએ આપણે. મહાદેવ. વિદિશા બાયપાસ હાઈવે કાઢ્યો હતો જેથી વિદિશા સિટી ન લેવું પડે, પરંતુ હવે વિદિશા સિટીમાં અમે જઈએ છીએ કેમ કે ભાવિકભાઈની સાયકલમાં બ્રેક ફેલ છે અને આગળના ટાયરમાં પંચર જેવું લાગે છે. તો ચેક કરાવી દઈએ ને જેથી આગળ જઈએ પ્રોબ્લેમ ન પડે એમ. ફાઇનલી મિત્રો જો પંચરવાળા કાકાને સૌ મળી ગઈ છે. કાકા જો પંચર કરે છે એટલે ચેક કરે છે. અને જે સાથે ભાઈ ગઈકાલે બ્રેક પણ તૂટી ગઈ હતી એ પણ કરે છે. એટલે મિત્રો ભાઈની સાયકલ બધું એકદમ ઓકે થઈ ગયું છે. અને જો ત્યાંથી નીકળી ગયા છે. મિત્રો નીકળવામાં ઘણું લેટ થઈ ગયું છે. ખબર નહીં આવે કેટલી હાલે જોઈ છે કેટલી સાયકલ ચલાવીએ. ચાલો જાય. ચા નાસ્તો કરવા ઊભા હતા. ચા નાસ્તો થઈ ગયો છે. થોડા ઘણા પડીકા લીધા છે જેથી આગળ અમને કામ લાગે. ચાલો અમારી સાથે મિત્રો આજે દરેક બીજા મહેમાને ચા નાસ્તો અમે કરાવ્યો છે. અમારી સાથે બિસ્કીટ ના પેકેટ લીધા. એક બિસ્કીટ ઉખાવે, એક બિસ્કીટ એને આપવું, એક ઉખાવે કે એને આપવું એ રીતના. હવે જાય આગળ. ખુલ્લું એવું મેદાન છે, પાછળ લીલું ઘાસ છે ને અહીંયા જો બધું સુકાયેલું છે, થોડુંક ગોબરું પણ છે ખરાબ. અને ઝાડનો છાંયો છે, ત્યાં બેઠા છીએ થોડી વાર. પાછળ જતો પછી આગળ ભાઈ સાયકલ જોવા પડી. મારી સાયકલ અહીંયા. અરે હાલો જાય આગળ ધીમે ધીમે. માં તો ભાવિકભાઈની સાયકલમાં પંચર પડ્યું હતું. હવે એ ટાયરમાં પાછું છે ને મિત્રો ટ્યુબ મને લાગે ફેલ થઈ ગઈ છે. હવે આ હાઈવે છે ને અહીંયા કાંઈ પંચરની દુકાન છે નહીં. તો ચાલો હવે એક ભાઈ કીધું છે અહીંથી અંદર 100 મીટર છે. તો ચાલો હવે જઈએ. અને ચાલો હજી આગળ આવીએ છીએ. ચાલો કોકને પૂછીએ. हाँ भाई जी, यहाँ पे कहीं आगे साइकिल की दुकान होगी? साइकिल पंचर करवाना है. साइकिल पंचर कितनी दूर होगी? हाँ अच्छा थैंक यू. ચાલો મિત્રો હાલો છેલ્લી દુકાન આવે ને બધાને પૂછ્યું છે. હવે એક ભાઈ કે 1 કિલોમીટર છે, એની પહેલાં પૂછ્યું કે 100 મીટર છે, પછી પૂછ્યું કે 500 મીટર છે. જોઈએ હવે કેટલું કોઈ. હાલો ભાઈ રાઉત પડશે છે ખરા એમ બધા કહે છે એમ. ચાલો જોઈએ. મેં તો ફાઇનલી તો પંચર વાળા ભાઈની દુકાન મળી ગઈ છે. થેન્ક યુ સો મચ. હા હજી ભાઈ કે ટ્યુબ મળવી મુશ્કેલ છે, હવે ખબર નહીં ક્યારે મળે. જોઈએ છે હવે ટ્યુબની વાત કાંઈ નહીં. ભાઈને કંઈ ખાલી પંચર તો કરી ગયો. મેં આગળ જઈને મોટા શહેરમાં બાયપાસ નહીં જ આવ્યું એક ડીલ શહેરમાં, ત્યારથી ત્યાં ટ્યુબ નખાઈ લેવું. બીજું શું કરીએ. ભાઈ છે મેં તો ડીલ જોયો એનું બહુ મોટો છો રિયલી. ક્યારની મહેનત કરતા હતા અડધી કલાકથી હો રિયલી. અમારે જે રિંગ હોય ને સાયકલની રિંગ એની અંદર રબર ફિટ કર્યું જેથી આગળ પંચર ન પડે.
એટલા માટે છે ને મિત્રો અડધી કલાકથી મહેનત કરતા હતા ને ભાઈ પૈસા પણ ન લીધા. અમે ઘણી એને ઇજાદી કરી કે પૈસા લઈ લો, થોડા ઘણા તો લઈ લો. હા ભલે જે થતા ન હોય વધારે તો થોડા ઘણા તો એ લઈ લો, પણ થોડાક પણ ના પડે. થેન્ક યુ સો મચ ભાઈ. જો બ્લોગ જોતા હો તો ભાઈની આ દુકાન છે ને એકદમ મોડમાં બદલી જાય એવા ભાઈને છે ને મહાદેવના ચરણોમાં પ્રાર્થના. તો ચાલો મિત્રો હવે નીકળીએ આપણે આગળના સફર તરફ. હર હર મહાદેવ. તમે લીધું છે તેના પૈસા તો વસૂલ કરવા ને. આ જો હેલ્મેટ પહેરી લીધું છે, હવેનો રસ્તો છે નીચે તરફ. ઉપર તો હજી થોડું ઘણું ચડાવીને આવ્યા, હવે નીચે જવાનું છે. એટલે હેલ્મેટ છે ને પહેરી લીધું. આમ તો પહેરું જોઈએ પણ ઘડી કહું કે ભાર વધી જાય ને માથામાં, એટલે ટોપી પહેરી ઘડીક પછી એમ. હવે હાલો અચ્છા હેલ્મેટ પહેર્યું છે પણ હવે હાલો આગળ જાય. હાલો ભાઈ ભાઈ જવું ને જાવું તો છે. હાલો એટલે કા કેમ દેખાવશો તમે? નાયા છો કે અરે નીકળ્યા આપણે હાલો મિત્રો જઈએ આગળ. થોડી ઘણી મને ને મારા મિત્રને ભૂખ લાગી ગયેલી છે, એટલે છે ને જો ચિપ્સ અને કુરકુરીઓ છે અમારે પોહે એ અમે હવે ખાવાના હી. અને એક બિસ્કિટ છે ને એ બેગની અંદર અંદર મૂકેલું છે. હવે એ અમારા હાથમાં ગોતવામાં રહેશું ને તો આખું બેગ નીચે ઉતારવું પડે છે એવું છે. તો ચાલો હવે આ બધું ખાઈ લઈશ અને ભાવિકભાઈ ખાઈ લઈશ. ચાલો પછી જવાનું છે આગળ. તો ખોલી દેતા પછી પાણી છે ને ની મારી પણ હતું ની ભાઈ પાણી હતું. પછી પાણી જો કોઈ જો બેટિંગ કરે સિક્સ શુભમન ગિલે મારી છે. ઓહો હેવી પણ આપણે ફેન તો વિરાટ કોહલી ના જીવો. મેં કીધું હાલે તો ઉભા થાય, મેચ ચાલુ છે ને ઉભું થવાનું મન નહીં થતું. આગળ જાણ નીકળી હાલો. આપણે તો ફેન છે વિરાટ કોહલીના. વિરાટ કોહલી એ 50 મારીને થઈ ગઈ એની વિકેટ, તો પણ આપણે વિરાટ કોહલીના ફેન છીએ. હા ચાલો મિત્રો ત્યાંથી જો નીકળી જાય છે. કાંઈ ખબર છે આઈપીએલ ચાલો આઈપીએલ ક્યાં મેચ ચાલુ હોય ને વિરાટ કોહલી આપણા ભારતની હોય ને જોવા બેસી ને પછી એમ થાય કે રાત ને રોકાઈ જાય. જો જેમ મળે તો જલ્દી આથી આગળ નીકળી ચાલો. ભરવામાં આવતું કે ફુવારા પદ્ધતિથી છોડને પાણી પૂરું પાડે ને એ જો આ રીતનું હોય. જો આજે વ્હાઈટ વ્હાઈટ દેખાય ને અને છે ને પાણી છે ને છોડને જે વાવ્યું હોય ને એમને પૂરું પાડે છે. ભરવામાં આવ્યું હતું આજે એમ તો અમારી વાડીએ પણ ઘણી વાર જોયું છે અમારા ગામમાં. અમે આજે છે ને પાછું જોયું. આજ રાતનો સહારો અમે બહુ જ વહેલા ગોતી લીધો છે, કેમ કે અહીંથી આગળનો વિસ્તાર છે ને જંગલ જેવો છે, ત્યાં સહારો મળે ન મળે. એ કાંઈ હનુમાનજી મહારાજનું મંદિર છે, અહીંયા એક મહારાજજી પણ છે. મિત્રો ત્યાં અમે છે ને પૂછ્યું કઈ રોકાઈ શકીએ? મહારાજજીએ કીધું તો વાંધો નહીં રોકાઈ શકો છો. તો હવે આજ રાતનો સહારો આજ મંદિરે છે. ઓકે ચાલો જ્યાં મિત્રો 2 દિવસ છે ને ગરુડિયા છે ને કૂતરાઓ બધા જો અહીંયા પણ છે. ગઈકાલે આજ સવારે પણ હતું, ગઈકાલે સવારે પણ હતું, ગઈકાલે રાતે પણ હતું. એટલે રોજ મિત્રો 2 દિવસ સવાર રાત. અને મિત્રો 2 દિવસ જ્યારે મળે ને સવારે અમે ચા બિસ્કિટ ખાઈને ત્યારે જ આવે. જ્યારે અમે ગઈકાલે સવારે ચા બિસ્કિટ નાસ્તો કરતા હતા ત્યારે આવ્યું તો અમે 2 બિસ્કિટ વધારે લીધા એને ખવડાવ્યા. આજે સવારે પણ એવું જ થયું, 2 બિસ્કિટ વધારે લીધા એને ખવડાવ્યા. તો બસ મિત્રો અહીંયા મારી આસામ છે, અહીંયા રોકાઈ જશે. મિત્રો સાચી વાત કહો ને ઘરેથી નીકળીને આજે 9મો દિવસ છે ને છેલ્લા 9 દિવસથી આપણે માથું ધોયું નહોતું. બસ અહીંયા છે ને ગેંડી હતી ત્યાં આપણે માથું ધોઈ લીધું. અને વર્ષો પછી જિંદગીમાં આપણે માથામાં પહેલી વાર તેલ નાખ્યું. એટલું ઠંડુ લાગે છે ને વાત જવા. ખાલી માલિશ કરવા માટે મારી બેન છે ને એને કરતો, પણ અહીંયા તો કઈ છે મતલબ સુરત હોય. તો બસ હવે છે ને રાત્રે જમવાનું પણ છે ને મારા બનાવી દેશે. અને સામે બસ આવી છે મહારાજ ત્યાં જમવાનું બનાવે. એમને કીધું તો પણ એ પણ બનાવી દે, પણ મહારાજ કે નહીં હું બનાવી દઈશ ને આપણે બધા ખાઈ લઈશું એમ. મેં કીધું સારું એવું કરીએ. પછી રસ્તામાં સાહેબ નમકીન બમકીન બધું લીધું હતું. એ કદાચ થોડી ઘણી ભૂખ તો લાગી છે મને, પેટ પૂજા થોડીક એવી કરી. પછી રાતે મેન પેટ પૂજા કરશું. હા તો આપણે મજી આળું પછી મંદિરે પણ જઈએ. મિત્રો મહારાષ્ટ્રના બધા આખી બસ જાય છે પ્રયાગરાજ, તો જમવા માટે જો બધા બનાવે છે અહીંયા. તો એ કીધું અમારી સાથે જમી લેજો. અને મહારાજ તો બનાવે છે એ પણ જમી લઈશું. જોયું આવ્યું તો બંને બાજુ સાથે આવ્યું એટલે મહાદેવ પૂછ્યા સુવા દેતા. મિત્રો મહારાજજી અહીંયા બેઠા હોય છે. તો આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગ્યો હશે. બ્લોગ સારો લાગ્યો તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું આપણે જરૂર ચેનલને ભૂલતા નહીં. મળી આવતીકાલના બ્લોગમાં. હર હર મહાદેવ.